મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ કલ્પેશ ડાંગરમાં અને આપણે આવી ગયા છીએ ભાવનગર ટર્મિનલે. તો આપણે જઈશું આજે કે જે બધાની ઈચ્છા હોય છે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા. તો આ છે આપણી ટ્રેન ભાવનગર ટુ ઓખા. તો તેમાં આપણે જઈશું અને દ્વારકાધીશના દર્શન કરીશું. એટલા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમને પણ સફર કરાવીએ દ્વારકામાં. તો અમારી સાથે જોડાયેલા રહો. તો આપણે જઈ રહ્યા છીએ અંદર. આપણે બેસી ગયા છીએ હવે ટ્રેનમાં. હવે ટૂંક જ સમયમાં 10 વાગે ઉપડશે કે જે આપણને દ્વારકા અંદાજિત 10-11 વાગ્યાના ગાળામાં પહોંચાડશે. તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. ચલો મિત્રો, તો આપણી રેલગાડી છે તે જામનગર પહોંચી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 7:30, 7:30 રેકો થયું છે. તો ચા પાણી પી લઈએ. તો અત્યારે વાગ્યા છે 10 અને આપણને ટ્રેને 10 વાગે દ્વારકા ઉતારી દીધા છે. તો આપણે થઈ ગયા છીએ દ્વારકા રેલવે તો આપણે રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે કંઈક ચા પાણી પીવું, કેમ કે એક રેલગાડી ક્યારે સાતો મળી નથી. આ ભાઈને બહુ ખુશ ચા પીવાનું મળી ગયું છે. પહોંચી ગયા છે અને આપણે એક રૂમ રાખી લીધી છે ભાડે. જો કંઈક આવી રૂમ છે, જો કે છે ઠીકઠાક રૂમ છે. આપણે હાલે એવું છે રડવા પડતું. અને ખાસ વાત એ છે એની કે આપણને ઉપર દાદરા ચડતા હતા તે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન થાય છે. એ ખૂબ મહત્વનું છે. રૂમ તો જોઈ રહ્યું પણ જોઈ શકો છો તમે. ખૂબ સરસ મજાના ભગવાન શ્રી દ્વારકાધીશના અહીંથી દર્શન થાય છે. તો મિત્રો આપણા મંદિરે આવી ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ સરસ અને શાંતિથી દર્શન કર્યા છે. કેમ કે શ્રદ્ધાળુઓની ગળદી આજ ઓછી હતી. કેમ કે કાલે પૂનમ ગઈ એટલે ઘણું બધું આજે શ્રદ્ધાળુઓની ગળદી ઓછી થઈ ગઈ. તેના માટે ખૂબ સરસ મજાના ભગવાનના દર્શન કર્યા. અને આપણે અહીંથી કહેતા કે ખાલી મંદિરને ધજાના દર્શન થઈ જાય ને તોય તો આપણો ફેરો સાર્થક થઈ જાય, આપણા મનની મનોકામના પૂરી થઈ જાય છે. એવું ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાધીશનું મંદિર છે. તો આપણને ખબર છે કે આપણે ધજાઓ જોતા હોઈએ છીએ, પણ તે 52 ગજની શા માટે ફરકાવવામાં આવે છે તે આપણે કોઈ જાણતા હશું તો કોઈ નહીં જાણતા હશું. પણ તેની 2 માન્યતા છે કે એક તો કે દ્વારકામાં 56 પ્રકારના 56 કોટી યાદવો રહેતા હતા. તો તેમાંથી ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, પ્રદ્યુમનજી અને અનિરુદ્ધજી ચારના જે તે મંદિર છે તે દ્વારકામાં છે. અને બીજા 52 કોટી યાદવના છે ને પ્રતિક રૂપે ત્યાં 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. અને બીજી માન્યતા એ પણ છે કે ત્યાં 56 પગથિયા છે. તો એ 56 તે પણ આના આધારિત જ છે કે 56 કોટી યાદવો દ્વારકામાં રહેતા હતા અને એના 56 દ્વાર હતા. તો તેના હિસાબે ફરકાવવામાં આવેલા 56 પગથિયા મંદિરે આવેલા છે. અને ધજાની બીજી માન્યતા એ પણ છે કે ભાઈ 27 નક્ષત્ર, 10 દિશા, 12 રાશિ, સૂર્ય, ચંદ્ર અને ભગવાન દ્વારકાધીશ પોતે આ થઈ અને 52 થાય છે. એટલા માટે 52 ગજની ધજા ફરકાવવા માટે આવે છે. એટલે તમે પણ આવો ક્યારેક અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરો. તમારી પણ મનોકામના જરૂર ને જરૂર પૂરી થશે. અને કાલે આપણે છે તે નાગેશ્વર તથા બેટ દ્વારકાનો એપિસોડ 2 બનાવશું. તે જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.